ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, આજે સ્ટોક્સનો નિયમ ફિઝિક્સની અંદર આ ચેપ્ટરમાં સ્ટોક્સનો નિયમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એવું કહેવાય કે 3 માર્ક્સમાં પૂછાય, 2 માર્ક્સમાં પૂછાય કે આને લગતો MCQ આવે છે. તો સ્ટોક્સનો નિયમ ખાસ કરીને જોવો પડે, કારણ કે એક્ઝામમાં પૂછાય છે, તો આને સરસ તૈયાર કરવો પડે. હું તમારી જોડે તૈયાર છું, જેને આપણે સ્ટોક્સનો નિયમ સમજવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા સ્ટોક્સનો નિયમ એને શબ્દોથી સમજીએ તો મજા આવશે. તો એની માટે બેટા હું કેટલાક પહેલા કન્સેપ્ટ સમજાવવા માંગીશ અને તમારે એને ધ્યાનથી પહેલા સમજવા પડશે. સૌથી પહેલા આપણે એક કાચની નળી વિચારી લઈએ અને આ કાચની નળી આપણે પાણીથી ભરી દઈએ. ચલો, આપણા મગજમાં આટલું તૈયાર થઈ ગયું કે એક કાચની નળી છે, એને આપણે પાણીથી ભરી કાઢી છે અને આની અંદર એક છરો એટલે લોખંડનો નાનો ગોળ ભાગ આપણે ફેંકી રહ્યા છીએ, મુક્ત પતન કરાવવા જઈ રહ્યા છીએ. તો હવે શું થશે? તો બેટા આને પહેલા ચોખવટ કરું છું કે ભાઈ એમ દળ અને આર ત્રિજ્યાનો રો ઘનતાવાળો નાનો લીસો. સર, આ શબ્દો કેમ બોલો છો? કારણ કે જ્યારે સ્ટોક્સનું વિધાન સમજશો ને ત્યારે આની જરૂર પડી જવાની છે. તો ચોખવટ કરી દઈએ. દળ કેટલું છે? એમ. ત્રિજ્યા કેટલી છે? આર. ઘનતા કેટલી છે? રો. તમે જ્યારે એને મુક્ત પતન કરાવો છો તો પહેલા 2 મિનિટ સ્ટોપ થઈ જાઓ. ચોપડીમાં કેટલીક વસ્તુ નથી આપી, આપણે સમજવું છે, અન્ડરસ્ટેન્ડિંગ પાવર વધારવો છે, તો આની જરૂર પડશે. તો અહીં હું ચોખવટ કરું છું કે તમે આવું ભણી ગયા છો, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો દળ બરાબર શું લખાશે? ઘનતા ગુણ્યા કદ. ચલો, ઘનતા એટલે રો, કદ એટલે 4/3 પાઈ આર ક્યુબ. યાદ કરો શબ્દ, કદનું સૂત્ર મોઢે છે, કદ રો બરાબર 4/3 પાઈ આર ક્યુબ. સર, મારી પાસે આ દળ મળી ગયું, એને હું સરસ મજાનું બ્રેકેટ કરી દઉં છું, કારણ કે આનો મને યુઝ થવાનો છે. આ કેમ ચોખવટ કરી કે તમે જેવું આ પદાર્થને મુક્ત પતન કરાવશો, આ પદાર્થ નીચેની તરફ આવશે, તો આના પર લાગતું વજન બળ, સૂત્ર સમજવા જાઓ તો F બરાબર mg. એમ તૈયાર છે ભાઈ, લાવ. રો 4/3 પાઈ આર ક્યુબ અને આપણું જી પણ તૈયાર. ચલો, મારી પાસે પહેલું વજન બળ મળી ગયું. વજન બળ હંમેશા કઈ દિશામાં હોય? અધો દિશામાં હોય, એટલે આનો એરો નીચે. બોલો, કન્સેપ્ટ ક્લિયર છે? સર, ડન. અધો દિશામાં વજન બળ છે, ક્લિયર છે. સર, હજી આમાં થોડું ડીપમાં જઈએ તો આ જે પ્રવાહી છે એ પ્રવાહી આની ઉપર જે બળ લગાડશે એને ઉત્પ્લાવક બળ કહેવાય. તો પ્રવાહી માટે થોડું વધારે વિચારીએ અને પ્રવાહીના શબ્દોને સેટ કરીએ. તો હું એવું બોલું છું કે પ્રવાહીની ઘનતા એને ρ0 લખો અથવા સિગ્મા લખો, બંનેમાંથી કોઈ પણ સિમ્બોલ આપો. તો ડાયરેક્ટ મને કહો, તમે F બરાબર સૂત્ર મૂકી કિંમત લાવી શકશો? હા, પણ એની માટે આપણે જરૂર પડશે m0, એટલે કે પ્રવાહીનું દળ. આના ઉપરથી બનાવો પ્રવાહીનું દળ. ચલો, દળનું સૂત્ર આના ઉપરથી બનાવીએ તો m0 બરાબર ρ0 4/3 પાઈ આર ક્યુબ. ચલો, જો આ તૈયાર થઈ ગયું છે તો હવે તમારે જરૂર શેની છે? ઉત્પ્લાવક બળ. યાદ કરો, ઉત્પ્લાવક બળ. ચલો, નામ આપી દઉં છું F2. ઉત્પ્લાવક બળનું સૂત્ર તમારે બનાવવાનું છે. આના ઉપરથી ઉપરની તરફ બળ લાગશે, બનાવો સૂત્ર. રો 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ જી. પણ રો ની જગ્યાએ લખાશે ρ0. યસ સર, આને પણ એક બોક્સ બનાવી દઈએ. કઈ દિશામાં લાગશે? ઉત્પ્લાવક બળ હંમેશા પ્રવાહી પદાર્થ ઉપર લગાડે ઉપરની દિશામાં, એટલે વસ્તુનું વજન હવામાં, ધારો કે મારું વજન અત્યારે 80 કિલોગ્રામ હોય તો હું ઉભો રહું તો હવામાં 80 કિલોગ્રામ છે, પણ હું જો મારું દળ કે વજન પાણીમાં લઈ જઉં છું
દળ નહીં બદલાય, વજન મારું 80 કિલોગ્રામ નહીં થાય. કેમ? કારણ કે એને ઉત્પ્લાવક બળ લાગ્યું છે એટલે. ચલો, મારી પાસે 1 અને 2 તૈયાર થયા. હવે આપણો જે મેઇન માણસ છે કે જેની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ, એ માણસની એન્ટ્રી થઈ, જેનું નામ છે સ્ટોક્સ. બહુ મસ્ત એને કહી દીધું. સ્ટોક્સના નિયમને તૈયાર કરવો છે તો એનું સૂત્ર F3 બરાબર 6 પાઈ ઈટા આર વી. તો 6 પાઈ ઈટા આર વી, F બરાબર 6 પાઈ ઈટા આર વી. સર, આના ઉપરથી વિધાન તૈયાર થયું. મારી જોડે તૈયાર થઈ જજો, આપણે વિધાન મસ્ત કરવું છે. ઈટા જેટલા શ્યાનતા ગુણાંક ધરાવતા મોટા વિસ્તાર વાળા, થઈ ગયો મોટો વિસ્તાર, તમે જોઈ શકો છો. ઈટા જેટલા શ્યાનતા ગુણાંક ધરાવતા મોટા વિસ્તાર વાળા શ્યાન માધ્યમમાં વી જેટલા વેગથી ગતિ કરતી આર ત્રિજ્યાની નાની લેસી ગોળાકાર ઘનવસ્તુ. શબ્દો તૈયાર. ઈટા જેટલા શ્યાનતા ગુણાંક ધરાવતા મોટા વિસ્તાર વાળા શ્યાન માધ્યમમાં આર ત્રિજ્યાની વી જેટલા વેગથી ગતિ કરતી નાની લેસી ગોળાકાર ઘનવસ્તુ પર લાગતું, યાદ રાખજો શબ્દ લખવો પડશે, ગતિ અવરોધક બળ. આ જે બળ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે. તમારો છરો આમ ગતિ કરે છે, એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, એટલે આ બળ આમ થયું. સડન મારી પાસે હવે ફાઇનલી 3 બળ થયા. F1 તૈયાર, F2 તૈયાર, F3 તૈયાર. મને એવું કોઈ કહે કે સર પરિણામી બળ વિચારો, તો પરિણામી બળ એટલે મારે બધાનો સરવાળો કરવો પડે. તો હું લખું છું F1, F2 અને F3. હું ફરી બોલું છું, મેં બધાનો સરવાળો જ કર્યો, પણ હવે મજા છે. ફરી મેં બધાનો સરવાળો જ કર્યો, પણ મને આ બેની વાત માઇનસ કરી. તમે જુઓ દીકરાઓ, F2 અને F3 આગળ મેં માઇનસ કર્યું. કેમ માઇનસ કર્યું? કારણ કે આની દિશા તમે જો ઉપરની છે, એઝ વેલ એઝ આની દિશા પણ ઉપરની છે. તો આની દિશાને જો હું પ્લસ લઈશ, એટલે કે F1 ને આપણે ધન લઈશું, તો આ બંને ઉપરની દિશામાં છે, એટલા માટે માઇનસ. સડન મુકાવો કિંમત, તમારું કામ રેડી કરો. F ની જગ્યાએ લખી દો માં. F1 તૈયાર છે, સૂત્ર મોઢે લખાવજો, 4/3 પાઈ આર ક્યુબ રો જી. સડન આ બી તૈયાર. F2 ને આપણે માઇનસ કરીને લખવું છે, કલર ચેન્જ કરી દઈએ, માઇનસ 4/3 પાઈ આર ક્યુબ રો 0 જી. રો 0 એટલા માટે પ્રવાહીની ઘનતા. અને ત્રીજો આપણો મેઇન માણસ સ્ટોક્સ, 6 પાઈ ઈટા આર વી. ડન સર. થિયરી પતી જવી જોઈતી હતી. અને હવે હું ફરી કહું બેટા, મારે ખાલી ચોપડી નથી ચલાવી, મારે નીટ, ગુજકેટ અને JEE સુધીની સફર તૈયારી કરાવી છે. તો આની અંદર હવે હું જે બોલું છું એને ધ્યાનથી સમજજો તો મજા આવશે. દોસ્તો, અહીં મેં એવું કીધું કે અહીંથી હું વિચારું છું 2 અગત્યના કિસ્સા. ફર્સ્ટ વન ઇઝ કેસ 1. જો પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 હોય તો એનો જે વેગ છે એને ટર્મિનલ વેગ કહેવાય. ફરીવાર, જો પદાર્થ પર લાગતું પરિણામી બળ 0 હોય તો એના વેગને આપણે ટર્મિનલ વેલોસિટી, ટર્મિનલ વેગ 12મા ધોરણ માટે આ શબ્દ યાદ રાખજો, કામનો છે. સર VT લખીશું. આની જગ્યાએ હવે આપણે કિંમત મૂકી દઈએ. ચલો, MA ની જગ્યાએ 0. આ ભાઈબંધોમાંથી કોમન કાઢો તો 4/3 પાઈ આર ક્યુબ જી કોમન રો માઇનસ રો 0. સર ડન. અને આપણું માઇનસ 6 પાઈ ઈટા આર વી, પણ વી ની જગ્યાએ હવે લખાશે VT, ટર્મિનલ વેલોસિટી. VT ને આપણે શોધવાનું છે. માઇનસ છે, આમ લાવી દો એટલે પ્લસ, તો 6. એ મારા વાલા, એક જ મિનિટ બેટા, ચલો લાવી દઈએ આને. 6 પાઈ ઈટા આર વીટી. ચલો, 4/3 પાઈ આર ક્યુબ જી
રો માઇનસ રો 0. ચલો બેટા, કોણ ઉડી જાય છે, કઈ રીતે પદ રહે છે એને સમજો. તો હવે માર્કર ચેન્જ, જે પદો ઉડાડીએ છે એને સમજવાના છે. પાઈ પાઈ ઉડી ગયા. સર એક આર ઉડી ગયા એટલે r². બે બે રહેશે, અહીંયા 3 રહેશે. તો તમારી પાસે અહીંયા 3 eta vt, અહીંયા 2/9. આપણે અહીં ચોખવટ કરી દઈએ, આર અને સ્મોલ આર બંને સરખા છે, એટલે તમારા માઇન્ડમાં ક્યારેય કન્ફ્યુઝન ના થાય કે જે છરાની ત્રિજ્યા છે એ જ અહીંયા આર છે. જો બધાને સ્મોલ આર જ લખીએ છીએ તો r² g રો માઇનસ રો 0. ચલો, મેં અહીંયા ડાયરેક્ટ એક સ્ટેપ લખ્યું છે, તમને કન્ફ્યુઝન ના થાય એટલે આને આપણે સહેલું બનાવી દઈએ, 2/3 એઝ ઇટ ઇઝ. બોલો બેટા, આટલું સ્ટેપ તૈયાર થઈ ગયું? યસ સર, આટલું ડન છે. 3 ને લઈ જાઓ નીચે, ઈટાને બી નીચે લઈ જાઓ, તો તમારું સૂત્ર હવે તૈયાર. vt ઇઝ ઇક્વલ ટુ 2/9, 3 તરી 9, r² g અપોન ઈટા બ્રેકેટ રો માઇનસ રો 0. સર, મારી પાસે બહુ જ સુંદર વસ્તુ તૈયાર થઈ ગઈ છે કે મારી પાસે ટર્મિનલ વેગ તૈયાર થઈ ગયું. બોલો, ટર્મિનલ વેગનું સૂત્ર આપણી પાસે મસ્ત તૈયાર થઈ ગયું છે. દાખલા અને એમસીક્યુ માટે બહુ જ અગત્યનું સૂત્ર, vt બરાબર 2/9 r² g અપોન ઈટા રો માઇનસ રો 0. સર, હવે આમાંથી નીટના તમે જે શબ્દો કહેવા માંગો છો એ સમજાવવા જાઓ. તો અહીંથી જ્યારે તમે નીટના ટિપિકલ 3-4 એમસીક્યુ જોશો તો યાદ રાખવાનું, vt ચલે છે r², ટર્મિનલ વેગ એ ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં છે. અહીંયા તૈયાર. સર, vt ચલે છે 1/eta, ટર્મિનલ વેગ ઈટા, ઈટા એટલે શ્યાનતા ગુણાંકના વ્યસ્ત પ્રમાણમાં છે, અને vt ચલે છે રો માઇનસ રો 0, એટલે કે ઘનતાના તફાવતના બી સમપ્રમાણમાં છે. સર, આ તમે પહેલો જે કિસ્સો કીધો એ મારા મગજમાં રેડી છે. ફરી બોલું છું, ગુજરાત બોર્ડ અહીં પતી જાય છે. નીટ JEE માટે આપણે એક્સ્ટ્રા ભણી રહ્યા છીએ તો એનું કામ આપણે કરવાનું થશે. સર, હવે તો બીજો કિસ્સો. પહેલા કિસ્સામાં આપણે શું શૂન્ય ધાર્યું? બળ શૂન્ય ધાર્યું, વેગને ટર્મિનલ વેગ કીધું. નાઉ કેસ 2, તમારો વેગ શૂન્ય હોય ત્યારે જે બળમાં પ્રવેગ ઉદ્ભવે એ પ્રવેગને આપણે પ્રારંભિક પ્રવેગ કહીશું, એટલે a0. યસ સર. તો હવે અમને કહો, સર મારી પાસે આ સમીકરણ છે, આ આખું લખાવ અને શાંતિથી શબ્દોને સમજો. માર્કર આપણે યલો કરી દઈએ એટલે મજા આવે. m a0, આમાંથી કોમન કાઢ્યો, સ્મોલ r લખજો 4/3 પાઈ, ચલો કેપિટલ લખો તોય વાંધો નહીં, r³. કોમન કાઢ્યું છે રો માઇનસ રો 0 g માઇનસ. સર, મારે આ પદ લખવું પડશે, સમજાવવા માટે લખું છું 6 પાઈ ઈટા r v, પણ પછી અહીં તરત ચોખવટ કરીશ કે મારે આ પદને હવે નહીં લખવાનું, કારણ કે વેગ આપણે કેવો કહી દીધો? 0. વેગને 0 કીધો, વેગ 0 છે, લખવાની જરૂર નથી. યસ સર. ચલો લઈ જાઓ પાછા વ્હાઇટ માર્કર. m ની જગ્યાએ સર m નું સૂત્ર લઈને આવેલા છીએ, લખાઈ દો. રો 4/3 પાઈ r³ a0. આ ભાઈબંધ એઝ ઇટ ઇઝ 4/3 પાઈ r³ રો માઇનસ રો 0 ઇન્ટુ g. ચલો બેટા, કોણ કોણ કટ થાય છે એને ધારીને જુઓ એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આ ભૈલાઓ ગયા. 4/3 પાઈ પાઈ r³. વાહ ભાઈ વાહ, ભલા ઉડી ગયા. કોણ રહ્યું? રો a0, અહીંયા રો માઇનસ રો 0 ઇન્ટુ g. સર તૈયાર. અને અહીંથી શરૂઆત થઈ પ્રવેગની. તો હવે જે આપણને મૂળભૂત પ્રારંભિક કોઈ બી નામે ઓળખાણ આપી દો, રો માઇનસ રો 0 અપોન રો ઇન્ટુ g. બેટા હું ફરી બોલું છું,
ટેક્સ્ટ બુકમાં આ પોર્શન નહીં આપ્યું હોય, આ આપણા માટે એક્સ્ટ્રા MCQ જ્યારે આમાંથી પૂછાય તો આપણને આવડવા જોઈએ. તમે નીટ JEE ના પેપર ઉઠાઈ લેજો, તેમાં ટર્મિનલ વેગ અને પ્રારંભિક વેગનો MCQ આપેલો હોય. તો ફરી મને કહી દો કે તમારા મગજમાં એક સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો. બોલો, આપણે જે થિયરી ભણી રહ્યા, સ્ટોક્સનો નિયમ, વિધાન સાથે, મેથેમેટિકલ સ્ટેપ સાથે, પૂરા કન્સેપ્ટ સાથે આપણને મસ્ત આવડી જવી જોઈએ. બોલો, તૈયાર છે દીકરાઓ? યસ સર. તો મારા મગજમાં સ્ટોક્સનો નિયમ પરફેક્ટ છે. હવે જો આના ઉપરનો એક દાખલો લઈ લઈએ તો તમને યાદ હશે કે ચોપડીમાં એક ઉદાહરણનો દાખલો છે, અને જે આપણે અત્યારે જ શીખી લઈએ એટલે આપણી પાસે થિયરી બી તૈયાર અને સાથે સાથે એનો ન્યુમેરિકલ બી તૈયાર. બોલો, મજા પડી જાય? લેટ્સ ટ્રાય. એક ટાંકીમાં 20°C તાપમાને તેલમાં થઈને પતન પામતા, ચલો ત્રિજ્યા આપી છે તો R બરાબર 2 mm 10⁻³ મીટર. એક કોપર બોલનો અંતિમ વેગ, જો અંતિમ વેગ એટલે ટર્મિનલ વેલોસિટી આવી ગઈ મારા દોસ્તો. ટર્મિનલ વેલોસિટી VT 6.5 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર પ્રતિ સેકન્ડ. તેલની શ્યાનતા એટલે ઈટા તમારે ગણવાની છે. શું તમને ઘન પદાર્થની ઘનતા અને તેલની ઘનતા આપી છે? તમારી સ્કૂલમાં પ્રેક્ટિકલ તમે કર્યો છે. કોપરની ઘનતા જો એક્ઝામમાં ના આપે તો યાદ રાખજો. ઘનતા આપણે જોઈ લઈએ. તેલની ઘનતા, પ્રવાહીની ઘનતા 1.5 × 10⁻³ કિલોગ્રામ/મીટર ક્યુબ. તાંબાની ઘનતા 8.9 × 10⁻³ કિલોગ્રામ/મીટર ક્યુબ. બેટા, હું તમારી જગ્યાએ છું, મને ટર્મિનલ વેગનું સૂત્ર આવડે જ છે અને ટર્મિનલ વેગ તમને પણ આવડવું જોઈએ. યસ. તો શરૂઆત કરીએ છીએ આપણે દાખલાની ટર્મિનલ વેગથી. ચલો, ટર્મિનલ વેગ એટલે VT, સૂત્ર મોઢે 2/9 R²G /η ρ-ρ0. ફરી વાર, ટર્મિનલ વેગનું સૂત્ર VT = 2/9 R²G /η ρ-ρ0. ચલો બેટા, કિંમત મુકાઈએ છીએ અને જવાબ લાવો છે 2/9. પણ ઉભા રહો, શોધવાનું શું છે? ઈટા. તો પહેલા ઈટાના કરતા બનાવો અને VT ને નીચે લઈ જાઓ. R²G ρ-ρ0. દોસ્તો, જ્યારે બી આપણે જે શોધવાનું છે ને એને કરતા બનાવી દેવાનું. હવે આની અંદર થોડુંક કામ આગળ કરીએ એ પહેલા હું પર્સનલી એવી સલાહ આપું છું કે તમે અહીંયા જ ρ-ρ0 શોધી કાઢો. બાદ બાકી કરશો તો 10⁻³ કોમન નીકળી જવાની. સર, ડન છે? બાદ બાકી કરો તો આમાંથી આને બાદ કરશો એટલે 7.4 આવશે. હા સર. હવે આની વેલ્યુ સીધી અહીં મૂકી દો. તમારું કામ તૈયાર. ચલો, રેડી છીએ દોસ્તો? સ્ટાર્ટ કરીએ છીએ. 2/9 ઘાતમાં ધ્યાન રાખજો, R², આનો વર્ગ કરો તો 2 નો વર્ગ 4 × 10⁻6. G ની વેલ્યુ 9.8. ρ-ρ0 એટલે ઘનતાનો તફાવત જે આપણે લઈને આવ્યા છીએ 7.4 × 10⁻³ અને VT ટર્મિનલ વેગ 6.5 × 10⁻². ચલો દોસ્તો, તમારી જોડે કેલ્સી છે ને ફટાફટ તમે જવાબ લાવી શકો એમ છો, તો 10⁻1 રહેશે, કારણ કે -2 ને ઉપર લઈ જશો. રફલી આનો ગુણાકાર કરશો તો 9.9 જેવો આવશે. પોઈન્ટ ખસેડી કાઢો તો 0.99. આનો એકમ ધ્યાન રાખજો, કિલોગ્રામ, મીટર ઇનવર્સ, સેકન્ડ ઇનવર્સ. ઘણા પેપરોમાં શ્યાનતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર પૂછાય છે. આના સિવાયનું બીજું એકમ બી પૂછાય છે. તમારે પારિમાણિક સૂત્ર મને કહેવાનું છે. ઓકે, શ્યાનતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર. બોલો દોસ્તો, તો આ દાખલો બી તૈયાર. એક સ્ક્રીનશોટ લઈ લો, દાખલો સરસ આવડી જાય. અને જો રકમ બદલાય તો બી આપણને આવડવું જોઈએ. સર, ડન છે? અને તમને જે કીધું આપણી જોરદાર થિયરી, ટર્મિનલ વેગ અને એની માટેનો સ્ટોક્સ નિયમ, ડન છે? ઓકે, જોઈ લો બેટા.